અરવલ્લીમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રા યોજાઈ. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મોડાસામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહાલક્ષ્મી ટાઉન હોલથી મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ રોડ થઈ પરત મહાલક્ષ્મી ટાઉન હોલ સુધી ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ. સરહદી યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હફાવનાર વીર જવાનોનો શૌર્ય અને સન્માન યોજાયેલી આ ત્રિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો. ઠેર ઠેર ત્રિરંગા યાત્રાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્રિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો, વિવિધ સંસ્થાના આગેવાનો, ધાર્મિક આગેવાનો, NGOના આગેવાનો, NCC હોમગાર્ડ અને પોલીસના જવાનો, નિવૃત્ત આર્મી ઓફિસરો સહિતના મોડાસાવાસીઓ જોડાયા હતા. રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 0 30 30 3 8258 0 40 40 4.